હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ શરદી, ઉધરસ અને એલર્જીમાં રાહત આપે તેવી આદુની કેન્ડીની રેસિપી. આ કેન્ડી છે તે નાના બાળકોને પણ આપણે આપી શકીએ છીએ અને તેમને શરદી, ઉધરસ કે પછી ગળામાં ખારાશ હોય તો આપણે ઘરે જ તેનો ઈલાજ કરી શકીએ છીએ. અને આ કેન્ડી છે તે બનાવી તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો આદુની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 100 ગ્રામ આદું લીધું છે. તો જે આદું છે તેની આપણે છાલ ઉતારી લેશું. આ રીતે આપણે બધા આદુની છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા આપણે આદું છે તેની આ રીતે છાલ નીકાળી લીધી છે. હવે આપણે તેના નાના નાના પીસ કરી લેશું. જો વચ્ચે કોઈ આદુમાં સડો કેવું હોય તો તે આપણે નીકાળી લેવાનો છે. આ રીતે આપણે બધા આદુના છે તે નાના નાના પીસ કરી લેશું. તો અહીંયા મેં આદુના નાના નાના પીસ કરી લીધા છે. તો હવે એને એક મિક્સર જારમાં એડ કરી લેશું. મિક્સર જારમાં એડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. અને આ બાજુ અહીંયા મેં 5 લવિંગ અને 5 થી 6 મરી લીધા છે. તેનો પાવડર તૈયાર કરી લેશું. જે લવિંગ અને મરી છે તેનો આપણે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે. આપણે લવિંગ અને મરીનો પાવડર તૈયાર કરી લીધો છે. તો હવે આપણું આદું છે તે પણ પીસાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ પર એક નોનસ્ટિકી પેન રાખીશું. અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે. જો તમારી પાસે નોનસ્ટિકનું વાસણ ન હોય તો તમે લોખંડનું પણ લઈ શકો છો. પણ આ બનાવવામાં લોખંડ કે પછી નોનસ્ટિક જ વાસણનો ઉપયોગ કરવાનો છે. કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં સહેજ 1 નાની ચમચી છે તે ઘી એડ કરીશું. ઘીની માત્રા છે તે આપણે બહુ ઓછી રાખવાની છે. કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં છે તે થોડું ઘી એડ કરીશું. ઘીની માત્રા છે તે બહુ આપણે ઓછી રાખવાની છે. ઘી ગરમ થાય એટલે આપણે જે આદુની પેસ્ટ તૈયાર કરી છે તે અંદર એડ કરી લેશું અને ગેસની આંચ છે તે એકદમ ધીમી કરીશું. મિક્સરમાં આપણે આદુની પેસ્ટ તૈયાર કરતી વખતે એમાં આપણે પાણી એડ કર્યું નથી. જો આપણે આ કેન્ડી છે તે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો આપણે થોડું પણ પાણી એડ કરવાનું નથી. હવે ધીમા ગેસે આપણે સતત આ રીતે ચલાવતા રહીશું જેથી આદું છે તે એકદમ સરસ રીતે ઘીમાં શેકાઈ જાય. તો અહીંયા મેં 100 ગ્રામ આદું લીધું હતું, પણ આદું છે તે મારું વચ્ચેથી થોડું ખરાબ નીકળ્યું હતું એટલે 100 ગ્રામમાં પણ મારું 20 ગ્રામ આદું છે તે ઓછું થઈ ગયું છે. હવે એમાં પ્રમાણે એટલે કે અહીંયા મેં 150 ગ્રામ ગોળ લીધો હતો. જેટલું આપણું આદું હોય એનાથી આપણે 50 ગ્રામ વધારે ગોળ લેવાનો છે. તો અહીંયા હું થોડો ગોળ રહેવા દઈશ કારણ કે મારે 20 ગ્રામ જેવું આદું છે તે
બગડેલું આવ્યું હતું. ગોળ એડ કરી અને આપણે સતત આ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી તે ચોંટી ન જાય. હવે આપણે એમાં જે મરી અને લવિંગનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી લેશું. થોડું એમાં કાળું મીઠું એડ કરીશું. તો અહીંયા અડધી ચમચી છે તે હું કાળું મીઠું એડ કર્યું. અડધી ચમચી છે તે મેં કાળું મીઠું એડ કર્યું છે. કાળા મીઠાની જગ્યાએ તમારી પાસે નોર્મલ સફેદ મીઠું હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. હવે આપણે ગેસની આંચ છે તે વધારી લેશું અને સતત આ રીતે ચલાવતા રહેશું. જ્યારે બધો ગોળ મેલ્ટ થઈ જાય ત્યારે આપણે એક વાટકીમાં પાણી લેશું અને તેમાં થોડા આ રીતે ટીપા પાડવાના છે. તે એકદમ જામવા લાગે પાણીમાં ત્યારે આપણે ગેસ બંધ કરવાનો છે. ત્યાં સુધી આપણે સતત આ રીતે હલાવતા રહેવાનું છે. જ્યારે પાણીમાં એડ કરી અને આપણે આ રીતે ગોળી વાળી શકીએ એ રીતે આપણે થાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે. આ કેન્ડી છે તે બનતા થોડી વાર લાગે છે, એટલે કે 10 થી 15 મિનિટ લાગે છે, પણ આપણે એકવાર બનાવી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. શરદી, ઉધરસ, ફ્લૂ કે તમને શરદીની કોઈ પણ એલર્જી હોય તો એમાં આ કેન્ડી છે તે રાહત આપે છે. અત્યારે ઠંડી છે તે પણ વધી રહી છે, તો આ રીતે કેન્ડી બનાવી અને તમે બાળકો તેમજ વડીલોને આપી શકો છો. આપણે ફરીથી ચેક કરી લેશું. તો હજી પણ થોડું કાચું છે. મિશ્રણ છે તે થવા આવે એટલે આપણે સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને આપણે આ રીતે જોઈ લેવાની છે કે તેની ગોળી બની રહી છે. અને તમારે પાણીમાં એડ કરી અને જોવું હોય તો તમે એ રીતે પણ જોઈ શકો છો. તો આ સ્ટેજ પર આપણી ગેસ છે તે બંધ કરી લેશું. તો આ બધું મિશ્રણ છે તે આપણે એક ડીશમાં લઈ અને ઠંડુ પડવા માટે રાખી દેશું. ડીશમાં લેવાથી તે જલ્દીથી ઠંડુ પડી જાય છે. તમારે આ વાસણમાં રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. હું અત્યારે આ પ્લેટમાં લઈ અને તેને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દઈશ. જેટલું આપણે હાથમાં લઈ અને તેને નાની નાની ગોળી વાળી શકીએ એટલું આપણે ઠંડુ પડવા દેવાનું છે. તો બધું મિશ્રણ છે તે મેં ડીશમાં નીકાળી લીધું છે. તો હવે આ મિશ્રણને 10 થી 15 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દેશું. તો આપણે આ મિશ્રણ રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા હું થોડુંક દળેલી ખાંડ છે તે એડ કરી લઈશ. અને હવે આ મિશ્રણમાંથી થોડું થોડું હાથમાં લઈ અને તેને નાની નાની છે તે આપણે ગોળી તૈયાર કરી લેશું. તો આ રીતે ગોળી તૈયાર કરી અને આપણે ખાંડમાં એડ કરી લેશું. જો મિશ્રણ છે તે થોડું આપણે હાથ પર લેતા ચોંટતું હોય તો આપણે આ રીતે થોડું ઘી લગાવી શકીએ છીએ. જો તમારે આ રીતે હાથ પરથી થોડું ઘી ન લગાવવું હોય તો તમે સ્કીપ કરી શકો છો.
આ રીતે આપણે બધી કેન્ડી તૈયાર કરી લેશું. મીડિયમ સાઈઝ નહીં, આ રીતે બોલ બનાવી અને આપણે દળેલી ખાંડમાં એડ કરતા જવાના છે. તમારે જે સાઈઝના આ રીતના બોલ બનાવવા હોય એ સાઈઝના તમે બનાવી શકો છો. નાના તેમજ મોટાને દિવસમાં જો એકવાર તમે આ રીતે કેન્ડી બનાવેલી આપશો તો તેમને શરદી, ઉધરસ, કફ અને એલર્જીના પ્રોબ્લેમમાં પણ રાહત મળશે. તો આ રીતે આપણે બધી બોલ્સ છે તે તૈયાર કરી લેશું. તો આપણે બધા બોલ્સ છે તે વાળીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એને બુરામાં રગદોળી લેશું, જેથી દેખાવમાં પણ સારી લાગે અને તેની તીખાશ છે એ પણ થોડી બેલેન્સ રહે. આ રીતે કરી અને આપણે એક ડબ્બીમાં ભરી લેશું અને 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો તૈયાર છે આદુમાંથી બનતી કેન્ડી. તો આ રેસીપી તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.